નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક હેડલાઇન્સ ટુડે. ઇન્ડિયા ગઠબંધનનું ભાવિ અદ્ધરતાલ. રાહુલે વડાપ્રધાન પર ધર્મ અને જાતિના નામે દેશને તોડવાનો આરોપ લગાવ્યો. વડાપ્રધાન મોદી આવતીકાલે 20 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરની મુલાકાતે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી મંત્રી સમિતિએ તાજેતરમાં હવે ડુંગળીના નિકાસને મંજૂરી. વહેલી આપત્તિ ચેતવણી સિસ્ટમ વિકસાવી લાખોના જીવ બચાવ્યા છે અમિત શાહ. તંત્રી લેખ. યુપીઆઈની વધતી સ્વીકાર્યતા. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે ભેંસના શિંગડા ભેંસને ભારી. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. ડીસામાં મદ્રસાએ સૈયદા ફાતિમા ખાતુનનો 5મો વાર્ષિક જલસો યોજાયો. શ્રી લાડી લોહાણા સિંધી નવયુવક મંડળ પાટણ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ આગામી એસએસસી તેમજ એચએસસી બોર્ડની પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયું. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા અહમ યુવા સેવા ગ્રુપના સથવારે પૂજ્ય નમ્ર મુનિ મહારાજના આશીર્વાદથી પક્ષીઓના માળા પીવાના પાણીની કુંડી, રામપાતર અને ગાયોની પાણી પીવાની કુંડી 12 મહિના નિઃશુલ્ક વિતરણ. આરંગેત્રમ મહોત્સવમાં કુમારી ભારવીની સાથે અન્ય તેજસ્વી નૃત્ય નિપુણ કન્યાઓએ પ્રસ્તુતિ કરી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય માવતર કમાવતર ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. રાજુના છક્કા છૂટી ગયા. વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. શૈક્ષણિક આદાન પ્રદાન ભારત સમિતિ 2024માં કલાપથના વિજય પતાકા. વાગડમાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓ પર જીવલેણ હુમલાના વિરોધમાં રેલી યોજી આવેદન અપાયું. હિન્દુઓમાં આક્રોશ. સાબરકાંઠા અરવલ્લી સ્કાઉટ ગાઈડ મહોત્સવ જિલ્લા રેલી ઉત્સાહ અને ઉમંગભર્યો ઉજવાયો. નવજોત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો. હારીજ હાઈવે પર સર્કલના અભાવે ભારે ટ્રાફિક જામ થયો. વાહન ચાલકો અકળાયા. ગૌકાસ્ટ દ્વારા વૈદિક હોળી પ્રાગટ્ય. ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મતદાન કરવાની અપીલ સાથે મતદાન જાગૃતિ રેલી યોજાઈ. દ્વારકામાં સમુદ્ર વચ્ચે આવેલા ભડકેશ્વર મંદિરના વિકાસના કામો 1.5 વર્ષથી ટલે. મંદિરનો રસ્તો ઉબડ-ખાબડ. આભાર મીનાક્ષી રાવલ. ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.